તમામ સમાચાર માધ્યમોમાં અહેવાલ પ્રસારિત થયા હોવા છતાં પણ ભ્રષ્ટ તંત્ર અને શાસકોની નફટતા જોવા મળી। ડભોલીના હરિદર્શન વિસ્તારમાં વરસાદી પાણી જેમ ભરાતું હતું તેમનું તેમ ભરાઈ રહ્યું છે અને એવી જ રીતે સ્થાનિકો દ્વારા પણ વારંવાર રજૂઆત કરાતી હોવા છતાં પણ તંત્ર અને શાસકોના પેટનું પાણી નહીં હલતું હોવાથી પરિસ્થિતિ જેમની તેમ અને ઠેરની ઠેર દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે વહેલી સવારથી સુરત શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે તો શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરતમાં વરસાદી માહોલને લઈને સિંગણપુર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે તો હરિદર્શનના ખાડા પાસે પાણી ભરાઈ જતા વાહન ચાલક અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી ત્યારે ડભોલીના હરિદર્શનનો આ વિસ્તાર છે જે માત્ર 1 થી 1.5 ઇંચ વરસાદ આવે એટલે કમર સુધીના પાણી ભરાઈ જાય છે તો વારંવાર સ્થાનિક ધારાસભ્ય કોર્પોરેટર અને ઝોનના અધિકારીઓને તેની રજૂઆત કરી છે પરંતુ આ સમસ્યાનો ઉકેલ આવતો નથી અને જ્યારે કમર કે ઘૂંટણ સુધીનું પાણી ભરાય છે એટલે અહીં નજીકમાં સ્કૂલ અને ટ્યુશન ક્લાસીસ આવેલા છે એટલે વિદ્યાર્થીઓ દફતર ખભા પર અથવા માથા પર મૂકીને જવા પણ મજબૂર બન્યા છે। અહીં પાણી ભરાય એટલે સ્કૂલ વાન સ્કૂલ બસ બંધ થઈ જાય છે તો લોકો કામ અર્થે પણ જઈ શકતા નથી અને અહીં વાહનો પસાર કરે તો વાહનો પણ બંધ થઈ જાય છે। આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વર્ષોથી રજૂઆત કરી છે પરંતુ કોઈ પણ ઉકેલ આવ્યો નથી ત્યારે તમામ સમાચાર માધ્યમોમાં અહેવાલ પ્રસિદ્ધ થયા હોવા છતાં પણ ભ્રષ્ટ તંત્ર અને શાસકોની નફટતા જોવા મળી છે। શાસકોના પેટનું પાણી હલતું નથી અને પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે ત્યારે ડભોલીના હરિદર્શન વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ જાય છે તો સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા આવી છે પરંતુ તંત્ર અને શાસકોના પેટનું પાણી હલતું ન હોવાથી પરિસ્થિતિ ઠેરની ઠેર છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।